નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 4 પરમાણુનું બંધારણ। મિત્રો, આ ચેપ્ટરના ગયા ભાગની અંદર આપણે ન્યુટ્રોનની શોધ કોણે કરી તેના વિશે માહિતી મેળવી હતી। આના સિવાય મિત્રો, પરમાણુની અલગ અલગ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે તેના વિશે પણ મિત્રો આપણે માહિતી મેળવી હતી કે સૌથી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, એના પછીની બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન, એના પછી વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન અને છેલ્લી કક્ષામાં વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે। એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે તેના વિશે આપણે ભણ્યા હતા। હવે મિત્રો, આગળનો પ્રશ્ન આપણે જોઈએ। આગળનો પ્રશ્ન છે કે સંયોજકતા વિશે નોંધ લખો। સંયોજકતા કોને કહેવાય? મિત્રો, સંયોજકતા કોને કહેવાય તેના વિશે આપણે ભણવાનું છે। તો કોઈ પણ તત્વનો પરમાણુ હોય એ બીજા તત્વના પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે। આપણે ઉદાહરણથી સમજીએ મિત્રો। ધારો કે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન છે તો એ બીજા કોઈ તત્વ સાથે જોડાઈ શકે। ધારો કે હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાય છે અને શું બનાવે છે મિત્રો? HCl બનાવે છે। એટલે કોઈ પણ એક તત્વનો પરમાણુ એ બીજા તત્વના પરમાણુ સાથે સંયોજાવાની એટલે કે જોડાવાની તે સાપેક્ષ ક્ષમતા ધરાવે છે। એક સાપેક્ષ ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહેવાય। ખબર પડી મિત્રો? બીજું ઉદાહરણ લઈએ। ધારો કે સોડિયમ છે, સોડિયમ એ પણ ક્લોરીન સાથે જોડાય, સોડિયમ ક્લોરાઇડ બનાવે છે। એવી રીતે મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ પણ ક્લોરીન સાથે જોડાય, શું બનાવે છે? MgCl2, મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે છે। એટલે વ્યાખ્યા લખવી હોય આપણે સંયોજકતાની વ્યાખ્યા, તો એવી રીતે લખી શકીએ કે કોઈ પણ તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાવાની જે સાપેક્ષ ક્ષમતા ધરાવે છે એને શું કહેવાય મિત્રો? એની સંયોજકતા કહે છે। સૌથી પહેલા વ્યાખ્યા લખીએ। કોઈ પણ તત્વનો પરમાણુ, કોઈ તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે, અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાવ એટલે કે જોડાવ, બંને જોડાય છે અને આ સંયોજન બને છે મિત્રો। સંયોજાવ એટલે શું થાય? જોડાવ, બંને એકબીજા સાથે જોડાય છે, પરમાણુ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતા ધરાવે છે, સાપેક્ષ ક્ષમતા ધરાવે છે। તેને તે તત્વની સંયોજકતા કહે છે। સંયોજકતા કહે છે। યાદ રાખીએ મિત્રો સંયોજકતાની વ્યાખ્યા કે કોઈ પણ તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાવાની એટલે કે જોડાવાની જે સાપેક્ષ ક્ષમતા ધરાવે છે તેને તે તત્વની સંયોજકતા કહેવાય। મિત્રો, કોઈ પણ તત્વનો પરમાણુ હોય તો એ બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકે। આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છીએ મિત્રો કે કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં એટલે કે બહારની કક્ષામાં, સૌથી જે બહારની કક્ષા હોય એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે। તો આપણે બીજો પોઈન્ટ આ લખીએ કે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે કે સૌથી બહારની કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે। કોઈ પણ તત્વનો પરમાણુ હોય મિત્રો એની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય મિત્રો? 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય।
હવે જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયેલા હોય, તો એવા જે તત્વો છે એ રાસાયણિક રીતે ઓછા સક્રિય હોય છે. એની ક્રિયાશીલતા કેવી હોય છે મિત્રો? ખૂબ જ ઓછી હોય. આવી ઓછી ક્રિયાશીલતા ધરાવતા જે તત્વો છે એને નિષ્ક્રિય વાયુ તત્વ કહેવાય. શું કહેવાય મિત્રો? નિષ્ક્રિય વાયુ તત્વ કહેવાય. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે આગળનો પોઈન્ટ કે જે તત્વની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વના પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિક ક્રિયાશીલતા ધરાવે છે. જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી, કોનાથી મિત્રો? ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, તેવા તત્વો રાસાયણિક રીતે ખૂબ જ ઓછી રાસાયણિક ક્રિયાશીલતા ધરાવે છે. ખૂબ જ ઓછી ક્રિયાશીલતા ધરાવે છે. તેવા તત્વો ખૂબ જ ઓછી રાસાયણિક ક્રિયાશીલતા ધરાવે છે. હવે જો જેની ક્રિયાશીલતા ઓછી હોય ને મિત્રો, એવા તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વો કહેવાય. કેવા કહેવાય મિત્રો? નિષ્ક્રિય વાયુ તત્વો. આવા તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વો કહે છે. નિષ્ક્રિય વાયુ તત્વો ઉદાહરણ જોઈએ મિત્રો, તો સૌથી પહેલું જે નિષ્ક્રિય વાયુ તત્વ છે હિલિયમ. હિલિયમની બાહ્યતમ કક્ષામાં માત્ર 2 ઇલેક્ટ્રોન હોય. તમને ખબર છે મિત્રો, કુલ 4 કક્ષા હોય છે, કે એલ, એમ અને એન. એમાં સૌથી પહેલી કક્ષા હોય તેમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે મિત્રો. હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. એટલે હિલિયમની અંદર એક જ ઇલેક્ટ્રોનની કક્ષા હશે. કેટલી કક્ષા હોય? એક જ કક્ષા હોય. ધારો કે આ હિલિયમનું પરમાણુ કેન્દ્ર, એમાં કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંને કણો આવેલા હશે, અને જે પહેલી કક્ષા છે ને મિત્રો, એમાં 2 ઇલેક્ટ્રોન હશે. એટલે હિલિયમની બાહ્યતમ કક્ષામાં એક જ કક્ષા છે, બાહ્યતમ કક્ષા કહેવાય. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. બાકીના તત્વો જોઈએ તો નિયોન, તો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? 8 ઇલેક્ટ્રોન. કેમ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 10. પરમાણુ ક્રમાંક 10 હોય તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થાય, અને બીજી જે કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 8 ઇલેક્ટ્રોન થશે. એવી રીતે આપણે 18મું તત્વ લઈએ, આર્ગોન. આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 18. હવે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 10 થઈ ગયા. કેટલા વધે? 8. એટલે ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થશે. એટલે એની બાહ્યતમ કક્ષા પણ ઇલેક્ટ્રોનથી પૂર્ણ છે. તો આવા જે પણ તત્વો છે મિત્રો, એ દરેકને નિષ્ક્રિય વાયુ તત્વો કહેવાય. શું કહેવાય મિત્રો? નિષ્ક્રિય વાયુ તત્વો. હવે આગળનો પોઈન્ટ આપણે લખીએ કે જે તત્વોની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય એવા તત્વો કેવા હોય છે? ખૂબ જ ઓછી રાસાયણિક ક્રિયાશીલતા ધરાવે છે, અને આવા તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વો કહેવાય. એમની સંયોજકતા પણ શૂન્ય હોય છે. તેમની સંયોજકતા કેટલી થાય મિત્રો? શૂન્ય થાય. તેમની સંયોજકતા શૂન્ય હોય છે. શૂન્ય કેમ થાય? એનું કારણ શું? કેમ કે આ જે તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અથવા તો મેળવી શકતા નથી. કેમ કે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે. બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી અધૂરી હોય, અપૂર્ણ હોય, તો એ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે, અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. પણ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય તો એ ઇલેક્ટ્રોનની આપલે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે નહીં.
ખબર પડી મિત્રો તમને? હવે આપણે આગળ લખીએ કે હિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા 2 ઇલેક્ટ્રોન છે મિત્રો. નિષ્ક્રિય વાયુ તત્વોમાં હિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 2 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન છે. હવે હિલિયમ સિવાયના જે દરેક તત્વો વધ્યા નિષ્ક્રિય વાયુ તત્વો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 8 ઇલેક્ટ્રોન થાય. બાકીના દરેક નિષ્ક્રિય વાયુ તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય મિત્રો? 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન છે. મિત્રો માત્ર નિષ્ક્રિય વાયુ તત્વોની અંદર માત્ર હિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. હિલિયમ સિવાયના દરેક જે તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે મિત્રો? 8 ઇલેક્ટ્રોન હશે. એટલે તમને એવો પ્રશ્ન પૂછે કે કયા નિષ્ક્રિય વાયુની બાહ્યતમ કક્ષામાં માત્ર 2 ઇલેક્ટ્રોન છે, તો કયો જવાબ આવે મિત્રો? હિલિયમ. અને હિલિયમ સિવાયના દરેક નિષ્ક્રિય વાયુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે? તો 8 ઇલેક્ટ્રોન થશે. મિત્રો દરેક તત્વનો જે પરમાણુ છે એ બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે નો પ્રયત્ન કરે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. કોઈ પણ તત્વનો પરમાણુ શું કરે? બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, એટલે કે બહારની જે કક્ષા હોય એમાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે છે. હવે આગળનો પોઈન્ટ લખીએ આપણે. દરેક તત્વનો પરમાણુ બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે છે. કોઈ પણ તત્વનો પરમાણુ હોય એ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા પ્રયત્ન કરે. હવે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા હોય તો એના માટે તે શું કરી શકે? તો એ ઇલેક્ટ્રોનની આપ-લે કરે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. શું કરે મિત્રો? ઇલેક્ટ્રોનની આપ-લે એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે. પોતાના જે ઇલેક્ટ્રોન હોય એ બીજા તત્વને આપી દે, અથવા તો બીજા તત્વના પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે, અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તમે ગયા ધોરણમાં ભણ્યા હશો મિત્રો કે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે પોતાના ઇલેક્ટ્રોન બીજા તત્વના પરમાણુને આપી દે. અને બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરે? બીજા તત્વના પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે હવે આગળ લખીએ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તે ઇલેક્ટ્રોનની આપ-લે અથવા ભાગીદારી કરે છે. શું કરે છે મિત્રો? ભાગીદારી. બંને 2 અલગ અલગ તત્વોના પરમાણુ હોય, બંને સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોય અથવા તો ભાગીદારી કરે. મિત્રો કોઈ પણ તત્વનો જે પરમાણુ છે
એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એ સંખ્યાને તે તત્વના પરમાણુની સંયોજકતા કહેવાય. એટલે એક વ્યાખ્યા તો આપણે ઉપર લખેલી છે અને બીજી વ્યાખ્યા આપણે નીચે લખીએ. શું કીધું મિત્રો કે કોઈ પણ તત્વનો જે પરમાણુ છે એ કેટલા ઇલેક્ટ્રોન બીજાને આપે છે એટલે કે ગુમાવે છે અથવા તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે કેટલા ઇલેક્ટ્રોનની આપલે કરે છે અથવા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એ સંખ્યાને તેની સંયોજકતા કહે છે. કોઈ પણ તત્વનો પરમાણુ છેલ્લે વ્યાખ્યા આપણે લખીએ. કોઈ પણ તત્વનો પરમાણુ જેટલા ઇલેક્ટ્રોન આપલે કરે અથવા શું કરે મિત્રો અથવા ભાગીદારી કરે તે સંખ્યાને તે તત્વની સંયોજકતા કહે છે. હવે ઘણી મિત્રો કે કોઈ પણ તત્વનો પરમાણુ છે જેટલા ઇલેક્ટ્રોનની આપલે કરે અથવા એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે, બે ઇલેક્ટ્રોન ગુમાવે, ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો એ બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે, એક ઇલેક્ટ્રોન મેળવે, બે ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ત્રણ ઇલેક્ટ્રોન મેળવે, જેટલા ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એ જે સંખ્યા છે સંખ્યાને શું કહેવાય તે તત્વની સંયોજકતા કહે છે. એટલે સંયોજકતાની વ્યાખ્યા આપણે અહીંયા લખી છે એ પ્રમાણે તમારે યાદ રાખવી પડશે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ. સૌથી પહેલા મિત્રો આ જે પ્રશ્ન હતો એને ફરીથી આપણે સમજી લઈએ. પ્રશ્ન હતો કે સંયોજકતા વિશે નોંધ લખો. સૌથી પહેલા સંયોજકતાની વ્યાખ્યા લખી. સંયોજકતા કોને કહેવાય? કે કોઈ પણ તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતા ધરાવે છે તેને શું કહેવાય? તેની સંયોજકતા કહેવાય. હવે કોઈ પણ તત્વનો પરમાણુ છે એ બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે મિત્રો? તો બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. કેટલા મિત્રો? 8 ઇલેક્ટ્રોન. હવે જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષા, ઘણા તત્વો એવા છે મિત્રો કે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, તો હવે એ તત્વોને શું કહેવાય? તો જેની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો ખૂબ જ ઓછી ક્રિયાશીલતા ધરાવે છે. ખૂબ જ ઓછી ક્રિયાશીલતા ધરાવે તો આવા તત્વોને શું કહેવાય મિત્રો? ક્રિયાશીલતા ઓછી છે એટલા માટે આવા તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વો કહેવાય. કેમ કે કોઈ પણ પ્રકારની ક્રિયાશીલતા દર્શાવતા નથી. એકદમ નિષ્ક્રિય છે. એકદમ આળસુ કેમ હોય મિત્રો? એવી રીતે કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા નથી એટલે એમને નિષ્ક્રિય વાયુ તત્વો કહેવાય. તેમની સંયોજકતા કેવી છે મિત્રો? શૂન્ય. કોઈ પણ પ્રકારનું કાર્ય ન કરે નિષ્ક્રિય વાયુ તત્વો છે એમની સંયોજકતા કેટલી થઈ જાય? શૂન્ય થાય. નિષ્ક્રિય વાયુ તત્વોમાં મિત્રો હિલિયમ છે, માત્ર એક જ તત્વ હિલિયમ, એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. બાકીના જેટલા પણ તત્વો વધ્યા એ દરેકની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 8 ઇલેક્ટ્રોન છે. એટલે હિલિયમમાં યાદ રાખજો મિત્રો 2 ઇલેક્ટ્રોન અને બાકીના દરેક તત્વોની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. દરેક તત્વનો જે પરમાણુ છે એ બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે એ પ્રયત્ન કરે છે. હવે કેવી રીતે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરશે? તો ઇલેક્ટ્રોનની આપલે કરી શકે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. બે રીતે કરી શકે મિત્રો. ઇલેક્ટ્રોનનો વિનિમય કરે એટલે ઇલેક્ટ્રોનની આપલે કરે. વધારે ઇલેક્ટ્રોન હોય તો બીજાને આપી દે, ઓછા ઇલેક્ટ્રોન હોય તો બીજા પાસેથી મેળવે, અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હવે કોઈ પણ તત્વનો જે પરમાણુ છે એ જેટલા ઇલેક્ટ્રોનની આપલે કરે અથવા તો જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એ સંખ્યાને તે તત્વની સંયોજકતા કહેવાય. હવે પડી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય છે? તત્વની સંયોજકતા
કેવી રીતે નક્કી કરી શકાય છે? ઉદાહરણ આપી સમજાવો. શું કીધું મિત્રો પ્રશ્નમાં? આપણે ગયા પ્રશ્નની અંદર સંયોજકતા વિશે ભણ્યા. હવે આગળ એવું કીધું છે કે કોઈ પણ તત્વની આપણે સંયોજકતા નક્કી કરવી છે, તો એ તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય? ધારો કે મેગ્નેશિયમ તત્વ છે, મેગ્નેશિયમની સંયોજકતા આપણે શોધવી છે, તો કેવી રીતે આપણે નક્કી કરી શકીએ? એવી રીતે ક્લોરીન છે, તો ક્લોરીનની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકીએ? તો સૌથી પહેલા તો સંયોજકતા કેવી રીતે નક્કી થાય? તો કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એના વડે એની સંયોજકતા નક્કી થતી હોય છે. શું કીધું મિત્રો? સૌથી પહેલા પોઈન્ટમાં કે કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વડે આપણે લખીએ કે કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વડે એની સંયોજકતા નક્કી કરી શકાય છે. હવે કેવી રીતે મિત્રો? શું કીધું તમને કે કોઈ પણ તત્વનો પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા વડે તેની સંયોજકતા નક્કી કરી શકાય. આપણે બધું ડિટેલમાં ઉદાહરણથી સમજીએ મિત્રો. ધારો કે આપણે હાઇડ્રોજન લઈએ, લિથિયમ લઈએ, સોડિયમ લઈએ અને પોટેશિયમ લઈએ. હવે આ દરેકની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હશે. કેટલો ઇલેક્ટ્રોન હશે? એક. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એમાં એક જ ઇલેક્ટ્રોન થાય. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19. એટલે જો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં તો એક જ ઇલેક્ટ્રોન થશે, એક જ કક્ષા અને એક ઇલેક્ટ્રોન. લિથિયમમાં 3 છે પરમાણુ ક્રમાંક, તો 2 અને 1. સોડિયમની ઇલેક્ટ્રોન રચના કઈ થાય? 2, 8 અને 1. પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 અને 1. ટોટલ 19 ઇલેક્ટ્રોન છે મિત્રો. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8, છેલ્લી કક્ષામાં 1. કુલ કેટલા થઈ ગયા મિત્રો? 19 ઇલેક્ટ્રોન. સોડિયમમાં પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 1. કુલ કેટલા થઈ ગયા? 11 ઇલેક્ટ્રોન. તો તમે જોઈ શકો છો મિત્રો, આ દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. એટલે આ દરેક તત્વ શું કરશે? તો બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એ બીજાને આપી દેશે. આ ઇલેક્ટ્રોન દૂર કરી દે એટલે આ બધા ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. એટલે આ દરેકની સંયોજકતા કેટલી થાય? +1 થાય. ઇલેક્ટ્રોન દૂર કરે તો જેટલા ઇલેક્ટ્રોન દૂર કરે ને એટલી પ્લસ સંયોજકતા આવે. એટલે આની સંયોજકતા 1 થશે. એવી રીતે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોન દૂર કરી દે. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય તો શું કરશે? 3 ઇલેક્ટ્રોન દૂર કરશે. હવે જો મિત્રો, અહીંયા 1 ઇલેક્ટ્રોન દૂર કરે તો જે કક્ષા હતી, છેલ્લી કક્ષા, એ ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે. જોઈ શકો છો મિત્રો. હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, પોટેશિયમની બાહ્યતમ કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે ખબર પડી મિત્રો તમને? બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. અહીંયા હું લખું એટલે તમને ખબર પડે. 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો શું કરે મિત્રો? ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે કે પોતાના ઇલેક્ટ્રોન બીજાને આપી દે. અથવા તો 5, 6 અથવા તો 7 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરે? બીજા તત્વના પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે. હવે અહીંયા ગુમાવે તો એટલી જે સંખ્યા છે ને એને એની સંયોજકતા કહેવાય. 1 ગુમાવે તો 1 સંયોજકતા, 2 ગુમાવે તો 2, 3 ગુમાવે તો 3 સંયોજકતા. હવે અહીંયા 5 ઇલેક્ટ્રોન હોય મિત્રો
હવે આને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા છે તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 3. તો આની સંયોજકતા 3 થાય. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો એને 2 ની જરૂર પડે એટલે સંયોજકતા 2. અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે 1 ની જરૂર પડે એટલે એની સંયોજકતા 1 થાય. ખબર પડી મિત્રો તમને? અથવા બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો શું કરે એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે એની સંયોજકતા 4 થશે. ખબર પડી મિત્રો તમને? તો હવે આગળનો પોઈન્ટ લખીએ કે લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, એ દરેકની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 1 ઇલેક્ટ્રોન છે. હવે 1 ઇલેક્ટ્રોન હોય તો શું કરે? 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને તેની સંયોજકતા કેટલી થાય? 1 થાય. આપણે હવે ઉદાહરણ લખીએ. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 1 ઇલેક્ટ્રોન છે. તેથી તેઓ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, દૂર કરે છે. 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તેથી તેમની સંયોજકતા કેટલી થાય મિત્રો? 1 છે. 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એની સંયોજકતા કેટલી થાય? 1 થાય. એવી રીતે ધારો કે મેગ્નેશિયમ છે મિત્રો, પરમાણુ ક્રમાંક 12, આની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. કેટલા બાકી રહ્યા? 2. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. એટલે આની સંયોજકતા કેટલી થશે? 2 થાય. કેમ કે આ 2 ઇલેક્ટ્રોન દૂર કરશે એટલા માટે. એવી રીતે એલ્યુમિનિયમ તો પરમાણુ ક્રમાંક 13, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને હવે કેટલા વધ્યા? 3. તો એલ્યુમિનિયમ શું કરશે મિત્રો? 3 ઇલેક્ટ્રોન દૂર કરશે. તો એની સંયોજકતા કેટલી થાય? 3 થાય. તો આપણે આગળનો પોઈન્ટ લખીએ. મેગ્નેશિયમની સંયોજકતા 2 અને એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે. ખબર પડી મિત્રો? મેગ્નેશિયમની સંયોજકતા 2 કેવી રીતે થાય? કેમ કે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એ 2 ઇલેક્ટ્રોન દૂર કરે. આ 2 ઇલેક્ટ્રોન દૂર કરી દે તો એની સંયોજકતા કેટલી થાય? 2 થાય. એવી રીતે એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, તો એ 3 ઇલેક્ટ્રોન દૂર કરી દે તો એની સંયોજકતા કેટલી થાય? 3 થાય. ખબર પડી ગઈ મિત્રો? હવે જ્યારે બાહ્યતમ કક્ષામાં 5, 6 અથવા 7 ઇલેક્ટ્રોન હોય ત્યારે શું કરવું પડે મિત્રો? એમને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એ ઇલેક્ટ્રોન ગુમાવી શકે નહીં. એમને ઇલેક્ટ્રોન મેળવવા પડે. આ રીતે મેં તમને સમજાવ્યું મિત્રો એ રીતે કે જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5, 6 અથવા તો 7 ઇલેક્ટ્રોન હોય. 5, 6, 7 ઇલેક્ટ્રોન હોય ત્યારે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહે છે. ખબર પડી મિત્રો તમને? 5 ઇલેક્ટ્રોન હોય, ધારો કે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તો એની સંયોજકતા કેટલી થાય? 3 થાય. કેમ કે એને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એ રીતે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો એની સંયોજકતા કેટલી થાય? 2 થાય. ખબર પડી મિત્રો તમને? આટલી
આગળનો પોઈન્ટ